હવે આપણે કરારનામું તૈયાર કરેલ ન હોય તેવા સંજોગોમાં 1932ના ભાગીદારી કાયદાની જોગવાઈઓ વિશે અભ્યાસ કરીએ. 1932ના કાયદાની જોગવાઈઓ એ ખાસ ધ્યાન રાખીશું. 1932ના કાયદાની જોગવાઈઓ પ્રમાણે નંબર 1, દરેક ભાગીદારે મૂડીની રકમ કેટલી લાવવી તે ફરજિયાત નથી. પરસ્પર સર્વસંમતિથી મૂડીની નક્કી કરેલ રકમ લાવી શકે છે. નંબર 2, મૂડી પર વ્યાજ આપી શકાય નહીં. મિત્રો ખાસ ધ્યાન રાખીશું, કરારનામામાં જોગવાઈ ના હોય તો 1932ના કાયદા પ્રમાણે મૂડી પર ભાગીદારને વ્યાજ આપી શકાય નહીં. નંબર 3, ઉપાડ પર પેઢી વ્યાજ વસૂલ કરી શકે નહીં. અહીં આપણે ખાસ ધ્યાન રાખીશું, ભાગીદારી વર્ષ દરમિયાન કરેલા ઉપાડ પર પેઢી કોઈ પણ પ્રકારનું વ્યાજ વસૂલ કરી શકતી નથી. ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું ચૂકવી શકાય નહીં. કરારનામામાં જોગવાઈ ન હોય તો ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું આપવામાં આવતું નથી. ત્યારબાદ જો કરારનામામાં જોગવાઈ ન હોય તો પેઢીના વર્ષના અંતે થતો નફો કે નુકસાન સરખે ભાગે વહેંચવામાં આવે છે. તો નફા નુકસાન સરખે ભાગે વહેંચાય. અને 6, ભાગીદારી પેઢી માટે કરેલ ખર્ચ મજૂરી મેળવવાનો અધિકાર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ખાસ ધ્યાન રાખીશું કે ભારતીય ભાગીદારી પેઢીમાં કરારનામું તૈયાર કરવામાં ન આવ્યું હોય તો 1932ના કાયદાની જોગવાઈઓ પ્રમાણે તો એ ટૂંકો પ્રશ્ન જે પૂછાય તો એમાં આપણે આ મુદ્દા પર જવાબ આપી શકીએ. ત્યારબાદ ભાગીદારના મૂડી ખાતા રાખવાની પદ્ધતિઓ. અહીં ખાસ ધ્યાન રાખીશું, ભાગીદારના મૂડી ખાતા રાખવાની 2 પદ્ધતિઓ છે. એક, અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને 2, સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. ભાગીદારે મૂડી કેટલી લાવવી એની વિગત આપણે જોઈ તો પેઢી પોતાના ચોપડામાં ભાગીદારનું મૂડી ખાતું તૈયાર કરી આપે છે. વર્ષ દરમિયાન ભાગીદારે પેઢી સાથે જે વ્યવહારો કર્યા હોય એની મૂડીમાં વધારો થાય કે ઘટાડો થાય તો એ જે બધી બાબતોની નોંધ કરવાની, લાંબા ગાળાના ફેરફારો, ટૂંકા ગાળાના ફેરફારો, એટલે કે મૂડીમાં વધારો થાય અથવા તો મૂડીમાં ઘટાડો થાય એવા જે વ્યવહારો છે એ નોંધવા માટે પેઢીના ચોપડે ખાસ પ્રકારનું ખાતું પેઢી ખોલી આપે છે, જેને ભાગીદારનું મૂડી ખાતું કહેવાય. જેવી રીતે આપણે બેંકની અંદર બેંક આપણને પાસબુક બની આપે છે, એવી રીતે પેઢી પોતાના ચોપડે દરેક ભાગીદારનું મૂડી ખાતું તૈયાર કરે છે, જેથી ભાગીદારને વર્ષના અંતે પોતાની મૂડીમાં શું વધારો ઘટાડો થયો તે ખ્યાલ આવે છે. તો અહીંયા પહેલો મુદ્દો આપણે જોઈશું. તો એ પ્રશ્ન 1 માર્કમાં પૂછી શકાય કે ભાગીદારી પેઢીમાં ભાગીદારના મૂડી ખાતા રાખવાની પદ્ધતિઓ કેટલી. જો વિકલ્પમાં પૂછાય 2, 3 કે 4, બરોબર, તો 2 પદ્ધતિઓ છે. મૂડી ખાતા રાખવાની પદ્ધતિઓ કેટલી અને કઈ કઈ, તો એમાં
બે પદ્ધતિઓ છે, અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ, બીજી સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. અહીંયા બંને પદ્ધતિઓની આપણે વ્યાખ્યા જોઈશું. તો ભાગીદારી પેઢીમાં મૂડી ખાતા રાખવાની જે પદ્ધતિમાં ભાગીદારી પેઢીમાં ભાગીદારોની મૂડી રાખવાની જે પદ્ધતિમાં ભાગીદારની વર્ષની શરૂઆતની મૂડીની બાકી અને વર્ષની આખરની મૂડીની બાકીમાં જો તફાવત જણાતો હોય તો તેવી પદ્ધતિને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહે છે. સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ તો મૂડી ખાતા રાખવાની જે પદ્ધતિમાં વર્ષની શરૂની બાકી અને વર્ષની આખરની મૂડીની બાકીમાં કોઈ તફાવત અથવા તો કોઈ ફેરફાર જણાતો ન હોય તેવી મૂડી ખાતાની પદ્ધતિને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે તફાવતની રીતે બંને વસ્તુઓ સમજવા પ્રયત્ન કરીશું. તો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ પહેલા બંનેની વ્યાખ્યા લખીશું. અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં દર વર્ષે મૂડીની બાકી બદલાતી હોવાથી મૂડી પર વ્યાજ બદલાય છે. સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં વર્ષની શરૂની બાકી અને વર્ષની આખરની બાકી સમાન રહેતી હોવાથી દર વર્ષે મૂડીની એક સરખી બાકી રહેતી હોવાથી મૂડી પર વ્યાજમાં કોઈ ફેરફાર થતો નથી. ત્રીજો મુદ્દો જોઈએ. અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિને અંગામી મૂડી ખાતા પદ્ધતિ તરીકે ઓળખાય છે, જ્યારે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિને કાયમી મૂડી પ્રથા તરીકે અથવા તો કાયમી મૂડી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ મુદ્દો જોઈશું. અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં પેઢીના ચોપડે ફક્ત એક જ ખાતું તૈયાર કરવામાં આવે છે, ભાગીદારોના અસ્થિર મૂડી ખાતા. જ્યારે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં પેઢીના ચોપડે બે ખાતા તૈયાર કરવામાં આવે છે, ભાગીદારોના સ્થિર મૂડી ખાતા અને નંબર 2 ભાગીદારોના ચાલુ ખાતા. તો હવે અહીંયા આપણે ખાસ અગત્યની વસ્તુ તો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિનો નમૂનો જોઈશું આપણે. તો એમાં ભાગીદારોના મૂડી ખાતા તો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં ભાગીદારોના મૂડી ખાતાનો નમૂનો, દાખલા તરીકે બે ભાગીદારો A અને B બે ભાગીદારો છે. તો ભાગીદારના મૂડી ખાતા હંમેશા મૂડીની જમા બાકી હોય તો વર્ષની શરૂઆતમાં એટલે કે 1/4 આપણે હિસાબી વર્ષ લઈએ તો 1/4 મૂડીની શરૂની બાકી એટલે કે બાકી આગળ લાવ્યા, શરૂની મૂડી ભાગીદારે જો વર્ષ દરમિયાન ઉપાડ કરેલો હોય તો ઉપાડની અહીંયા તારીખ જે હોય એ લખવામાં આવશે ઉપાડ ખાતે. જે તે ભાગીદારે ઉપાડ કર્યો હોય તો એની અહીંયા દાખલા તરીકે ₹10,000 એ મૂડી તરીકે લાવ્યા તો રોકડ ખાતે ઉધાર એના મૂડી ખાતે જમા, તો આ બાજુ લખાશે. એવી રીતે બીની મૂડીની નોંધ પણ એ રીતે થશે. જો વર્ષ દરમિયાન એ ઉપાડ કર્યો હોય ₹2,000 ઉપાડ કર્યો છે તો એના મૂડી ખાતે ઉધાર, એના ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે 2,000. તો આ બે વસ્તુઓ જે ઉપાડ ઉધાર થશે જ્યારે મૂડીની જમા બાકી. હવે મૂડીમાં કોઈ વધારો ઘટાડો થાય તો અહીંયા વર્ષ દરમિયાન કોઈ રોકડ, માલ કે અંગત મિલકત લાવી તો એની નોંધ અહીંયા કરવામાં આવશે. અહીંયા તારીખ દર્શાવવામાં આવશે. વર્ષ પૂરું થાય એટલે શરૂની જે મૂડીની બાકી છે એના પર 31/3 રોજ આપણે વર્ષ પૂરું થાય તો મૂડી પર વ્યાજ. ત્યારબાદ કોઈ સક્રિય ભાગીદાર હોય
વર્ષના અંતે એને પગાર, બોનસ, કમિશન આપવાનું હોય તો પગાર, બોનસ, કમિશન, વેતન, ભાગીદાર અને માસિક 200 લેખે 12 મહિનાના પગારના ચૂકવ્યા તો અહીંયા મૂડીમાં વધારો થયો, ભાગીદાર એને આવક થઈ, પેઢીને ખર્ચ થયો, બરોબર. તો આ થશે. કોઈ ભાગીદારે પેઢીને લોન આપી હોય તો લોન પર વ્યાજ, હવે અહીંયા કરારનામામાં જો જોગવાઈ કરેલી હોય અને કરારનામામાં ઉલ્લેખ હોય વ્યાજના દરનો તો એ પ્રમાણે ગણતરી કરવી. જો કોઈ સૂચના ન હોય તો આપણે 6% વ્યાજ આપવું. એવી રીતે વર્ષના અંતે ભાગીદારે કરેલ ઉપાડ પર પેઢી વ્યાજ વસૂલ કરશે તો પેઢી માટે આવક થશે, ભાગીદાર માટે ખર્ચ થયા, બરોબર. તો આની વિગતવાર આપણે આમનો પછીના મુદ્દામાં સમજીએ છીએ ઉપાડ અને ઉપાડ પર વ્યાજની. તો અહીંયા લખીશું ઉપાડ પર વ્યાજ ખાતે. તો આ થઈ અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. તો મિત્રો એ ખાસ ધ્યાન રાખીશું, મૂડીની હંમેશા જમા બાકી હોય. મૂડી પર વ્યાજ ભાગીદાર માટે આવક, નિયમ પ્રમાણે આવક નફો જમા કરવા ભાગીદારના મૂડી ખાતામાં જમા થયું તો પેઢીએ ચૂકવ્યા એટલે પેઢી માટે ખર્ચ થયો. પગાર, બોનસ, કમિશન, વેતન ભાગીદાર માટે આવક, પેઢી માટે ખર્ચ. ભાગીદારની લોન પર વ્યાજ ભાગીદાર માટે આવક, જ્યારે પેઢી માટે ખર્ચ ગણાય. એવી રીતે ઉપાડ પર વ્યાજ પેઢી માટે આવક, ભાગીદાર માટે ખર્ચ ગણાય. હવે વર્ષ પૂરું થાય એટલે અહીંયા ખાતા બંધ કરવામાં આવશે. તો સૌથી પહેલા જમા બાજુ એ અને બી બંનેના ખાતા આપણે બંધ કરીશું. સૌથી પહેલા ભાગીદાર એના કોલમમાં સરવાળો કરીશું. આ સરવાળો ઉધાર બાજુ મૂકવામાં આવશે. ત્યારબાદ કેલ્ક્યુલેટરની મદદથી આ સરવાળામાંથી ઉધાર બાજુની આ જે રકમો છે બાદ કરીશું એટલે આપણને તફાવતની રકમ મળશે. તો એ આખરની મૂડી બાકી આગળ લઈ ગયા 31/3. અહીંયા વર્ષ પૂરું થશે જ્યારે નવું વર્ષ શરૂ થશે એટલે આ બાકી અહીંયા દર્શાવવામાં આવશે. પાછા ફરીથી એ વર્ષે એન્ટ્રીઓ આ પ્રમાણે ચાલુ રહેશે. આ જ પ્રમાણે ભાગીદાર બીનું કોલમમાં સરવાળો કરીશું જમા બાજુ. એ સરવાળો અહીંયા દર્શાવીશું. એમાંથી ઉધાર બાજુની રકમ બાદ કરતા આપણને તફાવતની રકમ મળશે જે આખરની બાકી ગણાશે. તો વિદ્યાર્થી મિત્રો, અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ, તો એમાં ફરીથી આપણે નોટ કરી દઈએ કે મૂડી ખાતા રાખવાની જે પદ્ધતિમાં વર્ષની શરૂની બાકી અને આખરની બાકીમાં જો તફાવત જણાતો હોય, ફેરફાર જણાતો હોય તો તેને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહે છે. મૂડી પર વ્યાજ દર વર્ષે બદલાય. અહીંયા ખાસ ધ્યાન રાખીશું, ટૂંકા ગાળાના ફેરફારો એટલે દર વર્ષે મૂડી પર વ્યાજ, પગાર, લોન પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, આ ટૂંકા ગાળાના ફેરફારો કહેવાય જે મૂડી ખાતે નોંધવામાં આવે છે. અહીંયા રોકડ, માલ, મિલકત, અંગત કોઈ રોકડ, માલ કે મિલકત લાવશે એટલે કે કાયમી ફેરફારો છે એ પણ મૂડી ખાતામાં નોંધાય. એટલે એ ખાસ ધ્યાન રાખીશું કે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં કાયમી ફેરફારો એટલે કે લાંબા ગાળાના ફેરફારો અને ટૂંકા ગાળાના ફેરફારો, આ બંને ફેરફારો મૂડી ખાતે નોંધવામાં આવે છે. માટે એને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહે છે. ટૂંકમાં ભાગીદારની મૂડીમાં વધારો થાય એ બધી વસ્તુઓ જમા બાજુ, ભાગીદારની મૂડીમાં ઘટાડો થાય એ વસ્તુઓ ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. નેક્સ્ટ મુદ્દો, સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં તો અહીંયા આપણે જોયું મૂડી ખાતા રાખવાની જે પદ્ધતિમાં વર્ષની શરૂની બાકી અને આખરની બાકીમાં ફેરફાર જણાતો ન હોય તો તેવી પદ્ધતિને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહે છે. તો અહીંયા ભાગીદારોના સ્થિર મૂડી ખાતા
તો અહીંયા મૂડી ખાતામાં કોઈ ફેરફાર થતો નથી, ફક્ત લાંબા ગાળાના ફેરફારો મૂડી ખાતામાં નોંધવામાં આવશે. ટૂંકા ગાળાના ફેરફારો નોંધવા માટે આ પદ્ધતિમાં પેઢીના ચોપડે ભાગીદારોના ચાલુ ખાતા તૈયાર કરવામાં આવે છે. તો અહીંયા પણ કઈ રીતે વિગતો દર્શાવી એનો ખ્યાલ મેળવીએ. તો ભાગીદારોના સ્થિર મૂડી ખાતામાં મૂડીની શરૂની બાકી 1/4 રોજ બાકી આગળ લાવ્યા. શરૂની મૂડી રોકડ, માલ કે મિલકત જો વધારાની મૂડી તરીકે લાવશે તો એ તારીખ અહીંયા દર્શાવવામાં આવશે, અને રોકડ લાવ્યા હોય, માલ લાવ્યા હોય, મિલકત એટલે લાંબા ગાળાનો ફેરફાર હોય તો એની નોંધ અહીંયા કરવામાં આવશે. બાકી કોઈ અન્ય નોંધ કરવામાં આવતી નથી. બાકીની જે ટૂંકા ગાળાના ફેરફારોની બાબત છે, એટલે કે અહીંયા મૂડી પર વ્યાજ, પગાર, લોન પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, આ બધી જ વિગતો માટે ચાલુ ખાતા તૈયાર કરવામાં આવે છે. એટલે કે કાયમી ફેરફારો સિવાયના ટૂંકા ગાળાના ફેરફારો નોંધવા માટે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં જે ખાતા તૈયાર કરવામાં આવે છે તેને ચાલુ ખાતા તરીકે ઓળખવામાં આવે છે. ચાલુ ખાતાની ઉધાર અથવા જમા બાકી હોઈ શકે. તો અહીંયા 1/4 બાકી આગળ લાવ્યા, ઉધાર કે જમા બાકી હોઈ શકે. હવે બંને બાજુ બાકી ના હોઈ શકે એટલે વિદ્યાર્થી મિત્રો એ ખાસ ધ્યાન રાખીશું કે જો કોઈ ભાગીદારની જમા બાકી હોય તો જમા બાજુ લખીશું, ઉધાર હોય તો ઉધાર બાજુ દર્શાવીશું. પણ શરૂની ચાલુ ખાતાની શરૂની બાકી ઉધાર કે જમા હોઈ શકે. આખરની બાકી પણ ઉધાર કે જમા હોઈ શકે છે. તો એ ખાસ ધ્યાન રાખીશું. મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય છે, જ્યારે ચાલુ ખાતાની ઉધાર કે જમા બાકી હોઈ શકે. હવે અહીંયા ચાલુ ખાતાની બાકી સિવાય અહીંયા આપણે આ જોઈશું, આમાં 1, 2, 3, 4 અને આ 5 વસ્તુઓ એ અહીંયા આવશે. તો 31/3 મૂડી પર વ્યાજ, લોન પર વ્યાજ, પગાર, બોનસ, કમિશન, મહેનતાણું. એ જ રીતે અહીંયા ઉપાડ ખાતે 31/3 રોજ ઉપાડ પર વ્યાજ. હવે એક વસ્તુ આપણે અહીં ઉમેરીશું. જો ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો એનું વ્યાજ ઉધાર બાજુ આવશે, ચાલુ ખાતાની જમા બાકી જેની હોય એનું વ્યાજ જમા બાજુ આવશે. તો 31/3 ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ. એ જ રીતે ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ. હવે આપણે આ ખાતા વર્ષના અંતે બંધ કરીશું. તો મૂડી ખાતામાં બીજા કોઈ વ્યવહારો ન હોવાથી અહીંયા એનો ઉધાર બાજુ સરવાળો જમા બાજુ મૂકીશું. એ સરવાળો ઉધાર બાજુ મૂકવાનો. ત્યારબાદ જે સરવાળો છે, અહીંયા કોઈ રકમ ના હોય તો આ સરવાળાની રકમ અહીં મૂકતા બાકી આગળ લઈ ગયા આખરની મૂડી એટલે 31/3 જે આવતા વર્ષે ફરીથી શરૂની બાકી બનશે. એ જ રીતે ચાલુ ખાતામાં જમા બાજુ એનો સરવાળો મૂકીશું. એ સરવાળો ઉધાર બાજુ મૂકવાનો.
જો તફાવતની રકમ આ બાજુ આવશે તો બાકી આગળ લઈ ગયા, પરંતુ જો ઉધાર બાજુ સરવાળો વધુ થાય તો એ સરવાળો અહીંયા મૂકતા જો તફાવત આ બાજુ આવશે જમા બાજુ તો બાકી આગળ લઈ ગયા તો આ ઉધાર બાકી ગણાશે, આ જમા બાકી ગણાશે. તો એ ખાસ ધ્યાન રાખીશું. ચાલુ ખાતામાં ઉધાર કે જમા બંને બાજુ તફાવત આવી શકે છે. તો જે બાજુ સરવાળો વધુ હોય તે આપણે સરવાળો મૂકી અને જે બાજુ તફાવત આવતો હોય બરોબર તો એની વિરુદ્ધ બાકી ગણાશે. જો જમા બાજુ સરવાળો વધુ હોય તો ઉધાર બાજુ તફાવત આવે તો એ જમા બાકી, ઉધાર બાજુ સરવાળો વધુ હોય જમા બાજુ તફાવત આવે તો એ ઉધાર બાકી ગણાશે. બરોબર. તો એ ખાસ ધ્યાન રાખીએ. ચાલુ ખાતાની ઉધાર કે જમા બાકી હોઈ શકે. મૂડી ખાતાની આખરની જમા બાકી એ મૂડી દેવા બાજુ વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવાશે. ચાલુ ખાતાની આખરની જમા બાકી, ચાલુ ખાતાની આખરની જમા બાકી મૂડી ખાતામાં પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવે છે. જ્યારે આખરની ઉધાર બાકી જો આવશે તો એ મિલકત લેણા બાજુ દર્શાવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણને ખાસ એક પ્રશ્ન પૂછી શકાય તો ચાલુ ખાતાની આખરની ઉધાર બાકી પાકા સરવૈયામાં ક્યાં દર્શાવશો? તો મિલકત લેણા બાજુ. ચાલુ ખાતાની આખરની જમા બાકી પાકા સરવૈયામાં અથવા વાર્ષિક હિસાબ તૈયાર કરતી વખતે ક્યાં દર્શાવશો? તો મૂડી દેવા બાજુ. તો વિદ્યાર્થી મિત્રો આ સ્થિર અને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ વિશે આપણે અભ્યાસ કર્યો. તમે 11મા ધોરણમાં વાર્ષિક હિસાબો આપણે તૈયાર કરતા શીખી ગયા છીએ. એમાં ફક્ત એક જ વ્યક્તિના હિસાબો તૈયાર કરતા હતા. અત્યારે હવે આ પ્રકરણમાં આપણે એ અને બી બે ભાગીદારો એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિઓ દ્વારા ચલાવાતો ધંધો હોય અને એના હિસાબો તૈયાર કરવાના છે. તો આપણે વાર્ષિક હિસાબોની અંદર આ બે ખાતાનો ઉમેરો આપણે કરવાનો રહેશે.